નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી આતંકવાદીઓની ઘૂસણખોરીની વાત સામે આવી છે. છેલ્લા 3-4 દિવસથી આતંકવાદીઓની હિલચાલના અહેવાલો છે. ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ ડ્રોન, બોમ્બ, અસ્ત્રો, મિસાઇલ અને ગેરિલા યુદ્ધનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ 30 લોકોના સમૂહમાં છે અને જુદા જુદા વિસ્તારોમાં છુપાયેલા છે. આતંકવાદી 28મી સપ્ટેમ્બરની આસપાસ મેઈટેઈ ગામો પર હુમલો કરી શકે છે. વડોદરા મનપાના કર્મચારીઓએ ફરી એક વખત મોરચો માંડ્યો છે. મનપાના વિવિધ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે ગઈકાલે સાંજે મનપા ઓફિસ પહોંચ્યા હતા. જ્યારે સાંજે મનપા કમિશનર ઘરે જવા નીકળ્યા ત્યારે તેમની ગાડીનો ઘેરાવ કર્યો હતો અને તેમને નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ તેમને આવેદનપત્ર આપ્યું હતું. ગાડીને રસ્તો ન મળતા તેમને ચાલતા જવાની ફરજ પડી હતી. હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયલે ઉત્તરી અને મધ્ય ગાઝામાં ટેન્ક અને હવાઈ હુમલા કર્યા છે. શુક્રવારે ઇઝરાયલના હુમલામાં 14 લોકોના મોત થયા હતા. રોયટર્સે જણાવ્યું કે ઇઝરાયલે મધ્ય ગાઝા શહેરમાં નુસીરત શરણાર્થી કેમ્પ પર ટેન્ક વડે હુમલો કર્યો હતો તેમજ ઉત્તરીય વિસ્તારમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ગાઝા અને ઇજિપ્તની સરહદ નજીક ઇઝરાયલી ટેન્ક ઉત્તર પશ્ચિમ રફાહ તરફ આગળ વધી રહી છે. લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ આખી દુનિયા ચોંકી ગઈ છે. પેજર બ્લાસ્ટ મામલે કેરળમાં જન્મેલા નોર્વેના નાગરિકનું નામ પણ સામે આવ્યું છે. હંગેરિયન મીડિયા અનુસાર નોર્ટા ગ્લોબલ લિમિટેડ નામની બલ્ગેરિયન કંપની પેજર ડીલમાં સામેલ હતી. આ કંપનીના સ્થાપક રિન્સન જોસ છે, જે નોર્વેના નાગરિક છે. તેમનો જન્મ ભારતમાં કેરળના વાયનાડમાં થયો હતો અને તે MBA પૂર્ણ કર્યા પછી નોર્વે ગયો હતો. છેલ્લે તે 2013માં ભારત આવ્યા હતા. ગુજરાતમાં પણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. સદનસીબે રેલવે સ્ટાફની સતર્કતાને કારણે દુર્ઘટના ટળી છે. વડોદરા ડિવિઝન શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું કે કિમ રેલવે સ્ટેશન નજીક ઉત્તર પ્રદેશ લાઇનના ટ્રેક પરથી અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલી હતી, જે ટ્રેક પર જ રાખી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવરજવર બંધ કરવામાં આવી હતી અને મોટી હોનારત ટળી હતી. લક્ઝરી હોટેલ ચેઇન લીલા પેલેસીસ હોટેલ્સ અને રિસોર્ટ્સ IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. IPO માટે કંપની ટૂંક સમયમાં ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની પબ્લિક ઇશ્યુમાંથી 5,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જે દેશના હોટલ ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. લીલા પેલેસની માલિકી બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ પાસે છે. મહારાષ્ટ્ર ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના સાળા અને પૂર્વ સાંસદ ભાસ્કરરાવ પાટીલ, તેમના પુત્ર ડોક્ટર મીનલ પાટીલ ખતગાંવકર અને પૂર્વ ધારાસભ્ય ઓમ પ્રકાશ પોકરણા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ભાસ્કરરાવ કોઈપણ પદના લોભ વગર કોંગ્રેસમાં આવ્યા છે અને આવા કાર્યકરોનું અમારા પક્ષમાં સ્વાગત છે. આંધ્રપ્રદેશના તિરુપતિમાં લાડુ પ્રસાદમમાં ફિશ ઓઇલ અને જાનવરોની ચરબી વપરાતી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ વિવાદ વકર્યો છે. જેમાં હવે તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરનાર તમિલનાડુના ડિંડીગુલ સ્થિત AR ડેરી ફૂડ્સ ફેક્ટરી પર ખાદ્ય વિભાગના દરોડા પડ્યા છે. કેન્દ્ર અને રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ અહીં ફેક્ટરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ચેન્નઈ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પોતાનો બીજો દાવ ડિક્લેર કરી દીધો છે. બીજા દાવમાં ભારતે 64 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. સાથે ભારતે બાંગ્લાદેશને 515 રનનો કુલ ટાર્ગેટ આપ્યો છે, જેમાં પાછલી ઇનિંગના 227 રનની લીડ પણ સામેલ છે. ચેન્નઈમાં ચોથી ઇનિંગમાં 500થી ઉપરના સ્કોરનો પીછો કરવા માટે કોઈ પણ ટીમ માટે એ અશક્ય ટાર્ગેટ છે. એક નવા અભ્યાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વર્ષ 2050 સુધીમાં લગભગ 4 કરોડ લોકો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામશે. આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે રોગના બેક્ટેરિયા કે વાયરસ પર એન્ટીબાયોટિક દવા કામ ન કરે. જરૂર કરતાં વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિકના ઉપયોગથી તે બેક્ટેરિયા પર દવાની અસર થતી બંધ થઈ જાય છે. નાની મોટી તકલીફ માટે દવા લેવાથી પણ આવું થઈ શકે છે.
નવરાત્રી પહેલા નશાના કાળા કારોબારનો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશમાં પકડાયેલી નશીલી દવાનો રેલો હવે વડોદરા પહોંચ્યો છે. એનસીબી દ્વારા વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ટ્રામાડોલની 15,300 ટેબ્લેટ અને કોડિન ફોસ્ફેટની 850 બોટલ્સનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં 3ની ધરપકડ કરાઈ છે. વડોદરાના શિનોરમાં મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસી રહ્યા છે. મોટી ભાગોળ, નાની ભાગોળ, માલસર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ ઉપરાંત સિવિલ કોર્ટ, સેગવા રોડ અને સાદલી રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. શિનોરમાં સિઝનનો 45 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એર માર્શલ અમરપ્રીત સિંહને દેશના આગામી વાયુસેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યારે તેઓ વાયુસેનાના વાઇસ ચીફ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નોંધનીય છે કે અમરપ્રીત સિંહ આ મહિનાની 30મીએ એરફોર્સ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે. ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 25માં એલિવેટેડ બ્રિજ ઉપર એક કાર ચાલકે સ્કૂટર સવાર યુવતીને અડફેટે લીધી હતી, જેથી યુવતી લગભગ 5 ફૂટ કૂદીને ફ્લાયઓવરના ગેપમાં લટકી પડી હતી. મોબાઈલ અને યુવતીના જૂતા ફ્લાયઓવર પરથી નીચે પડ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી, જેથી કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ યુવતીને નીચે ઉતારાઈ હતી. પોલીસ એલિવેટેડ રોડ પર લાગેલા કેમેરાના આધારે કાર ચાલકને શોધી રહી છે. વર્ષ 2021માં ગુજરાતમાં કુલ 93,797 લોકોના હૃદય રોગને કારણે મૃત્યુ થયા હતા, જેમાં શહેરી વિસ્તારોમાં 69,180 અને ગ્રામીણ વિસ્તારોમાં 24,617 લોકોના મોત થયા છે. તબીબી રીતે પ્રમાણિત અને બિન તબીબી પ્રમાણિત લોકો આમાં સામેલ છે. ગ્રામીણ વિસ્તારોમાં માનસિક બીમારીથી 73,000થી વધુ લોકોના મોત થયા હતા. 2021માં કોવિડથી 41,153 લોકોના મોત થયા હતા, જેમાં 25,790 પુરુષ અને 15,363 મહિલા શામેલ છે. આમ ગુજરાતમાં મૃત્યુ પામનારા લોકોના આંકડા ચિંતાજનક જણાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે. તેઓએ બે વાવાઝોડાની આગાહી કરી છે. એક વાવાઝોડું ઓક્ટોબર અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે તેવું તેમણે કહી દીધું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણને લીધે રાજ્યમાં વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાત કરીએ આપણી નોટ પર ગાંધીજી પહેલા કોનો ફોટો છપાતો હતો, તો 1949 સુધી નોટો પર બ્રિટિશ રાજા કિંગ જ્યોર્જની તસવીર છપાતી રહી, પરંતુ 1949માં ભારત સરકારે પહેલીવાર ₹1ની નવી નોટ બહાર પાડી, જેના પર અશોક સ્તંભ છાપવામાં આવ્યો હતો. 1950માં સરકારે 2, 5, 10 અને ₹100ની નોટો છાપી હતી. આ નોટો ઉપર પણ અશોક સ્તંભનું ચિત્ર છપાયેલું હતું. મહાત્મા ગાંધીની 100મી જન્મ જયંતિ પર 1969માં પહેલી વાર નોટ પર ગાંધીજીની તસવીર જોવા મળી હતી. આમ ગાંધીજી પહેલા બ્રિટિશ રાજા કિંગ જ્યોર્જ અને અશોક સ્તંભનો ફોટો નોટો પર છપાતો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.